તો વડોદરામાંથી સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે જેને હવે ચટાકા કરવાનો શોખ છે તે ચટાકા કરનારાઓને હવે સંભાળી લેવું પડશે, કારણ કે હવે જે પાણીપુરી છે તેનો ટેસ્ટ હવે બગડી ગયો છે। હવે પાણીપુરી ખાવાવાળા લોકો બીમાર પડી રહ્યા છે અને આવા વરસાદી વાતાવરણની અંદર જે લોકો પાણીપુરી ખાઈ રહ્યા છે તે લોકોને ખાસ ચેતવણીઓ આપવામાં આવી છે। તમામ માહિતી વિસ્તારથી છે કે જ્યારે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં પાણીપુરી ખાધા બાદ એસએસજી હોસ્પિટલની 3 મહિલા સ્ટાફની તબિયત અચાનક બગડી હતી। પાણીપુરી ખાધાના થોડા જ સમયમાં ત્રણેયને પેટમાં દુખાવો, ઉલટી, ડાયરિયા જેવી તકલીફો શરૂ થઈ ગઈ। સ્થાનિકોની મદદથી ત્રણેય મહિલાઓને તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી। તો પાણીપુરીથી ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે। એસએસજીની 3 મહિલાઓનો સ્ટાફ બીમાર છે। રાવપુરામાં આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। લારીના સેમ્પલ તપાસ માટે મોકલાયા છે। તો વડોદરાના રાવપુરામાંથી આ એક કિસ્સો સામે આવ્યો છે, જેને ચટાકા કરવાનું ખૂબ જ મન થતું હોય છે તે લોકોને હવે સાવચેતી રાખવાની જરૂર છે। આરોગ્ય તંત્ર દ્વારા હવે આ તમામ તપાસ કરવામાં આવી રહી છે। તેમના સેમ્પલ પણ લેવામાં આવશે, ચકાસણી કરવામાં આવશે। તેમનું પાણી કેમ આવું હતું તે માટે પણ તેમને ચકાસણી માટે મોકલવામાં આવશે। એસએસજી હોસ્પિટલમાં 3 દર્દીઓને અહીંયા પાણીપુરી ખાધા બાદ ઝાડા ઉલટીની તકલીફ થઈ હોવાનું જણાવી આવતા અહીંયા દર્દીને સારવાર માટે લઈ આવેલા, તેઓને દાખલ કરવામાં આવેલા અને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે। આ સિઝનમાં હું એ જ કહેવા માંગીશ કે બની શકે ત્યાં સુધી બહારનું ખોરાક લેવાનું ટાળે, ચોખ્ખાઈ રાખે, ગંદુ પાણી જ્યાં બી હોય તેને દૂર કરવાનો પ્રયત્ન કરે, ખાબોચિયા ભરાયેલા હોય તો એ પણ દૂર કરવાનો પ્રયત્ન કરે, તો આ પ્રકારના રોગો જે પાણીજન્ય રોગો છે એને ટાળી શકાય। પાણીપુરી ખાવાથી ફૂડ પોઈઝનિંગની જે ઘટના બની છે, તો આ જે ઘટના બની એને કઈ રીતે બહારનો ખોરાક ટાળવો જોઈએ। આ ઘટનામાં બની શકે કે કંઈક પાણીમાં મિસ્ટેક હોઈ શકે।